સુવાનો ટાઈમ આપે. એમના પીરિયડ કરતા એમની રિસેસ લાંબી હોય, પીરિયડ કરતા રિસેસ લાંબી હોય, કારણ કે બીજી આદત હવે એમાં આવવાની છે. ફિનલેન્ડે તો ક્રાંતિકારી નિર્ણય લીધો. હમણાં મેં દિવ્ય ભાસ્કરમાં એક લેખ લખ્યો હતો કે હવે આ વિષય ભણાવવાનું બંધ કરીએ તો સારું. આ વિષયો બધા હવે ભણાવવાનું બંધ કરવા જરૂર છે. તો લે ગણિત કાઢી નાખવાનું, વિજ્ઞાન કાઢી નાખવાનું, સામાજિક જ્ઞાન આ વિષયો કાઢી નાખવાનું. હું ભણાવવાનું? ફિનલેન્ડે કાઢી નાખ્યા વિષયો. દુનિયાનો સૌથી શિક્ષણમાં શ્રેષ્ઠ ગણાતા દેશે વિષયો કાઢી નાખ્યા. અને આ જ લેખ મેં હમણાં થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કરમાં લખ્યો અને શ્રેષ્ઠ પત્રમાં એનો સમાવેશ થયો. હવે વિદ્યાર્થીને કોડિંગ ડીકોડિંગ ભણાવો. હવે વિદ્યાર્થીઓને જ્યાં નોકરી મળે છે સ્ટેનોગ્રાફી ભણાવો. હવે એને જી કાર્ડ સમજાવો. હવે એને મોટિવેશનલ સ્પીકર બનવાનું સમજાવો. હવે એને કથાકાર બનાવો. હવે એને વિસ્મળ થવું હોય તો થવા દો. હવે એને શું બનવું છે એના ઉપર આપણે સૌ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ. આપણે શું બનાવવા છે એ નહીં. ઘણા મા બાપને તો એવી દાજ રહી ગઈ હોય કે હું આ નો થઈ ગયો ને એટલે મારો ગગો આ થાય, મારી ગગી આ થાય. એટલે ભાઈ તમે નો થઈ ગયા એને બિચારે હું પાપ કર્યા છે. એમાં પાછા ઘરમાં 5 જણા હોય ને પાંચેયને અલગ અલગ બનાવો અને આ પણ ભાવ છઠ્ઠું બને. એ પાછા 12માં ટકા આવી જાય પછી બને અને આવા બની ગયેલા પછી બધાને બનાવે. એમ બની નથી જવાનું. નક્કી કરવાનું છે. બીજું તમારું વ્રત. કોઈ મને એમ કહે કે આમનો સૌથી મોટો હક કયો? તો શિક્ષણ નહીં. આમનો સૌથી મોટો હક મેદાન છે. આમને રમવા દો. સ્વામી વિવેકાનંદે કીધું હતું કે જે સારું ફૂટબોલ રમી શકે ને એ પછી ભગવદ ગીતા વાંચી શકે. પહેલા ભગવદ ગીતા વાંચી પછી ફૂટબોલ નથી રમવાનું. ખડતલ હશે ને એ આ દુનિયામાં જીતશે. તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત આત્મા વાસ કરે છે. એટલે આમનો રમવું એ પહેલો હક છે. એમને રમવા દો. આપણે તકલીફ એ આપણા છોકરાઓ રમવાનું ભૂલી ગયા છે. રિસેસમાં કેવી રમત ચાલતી હોય, એક કોણ જાણે કોઈ અનિવાર્ય કે અનિષ્ટ કારણોસર દોડવા મળે, બીજો એની પાછળ હોય, પછી ભડી દઈને પાને ઓલો ધબ્બો મારે, ઓલો પડી જાય, બે પડી જાય, ધૂળમાં આળવટે ને પછી ઊભા થઈ જાય. આ કઈ રમત કહેવાય? એનું નામ હું ગોતું. આ શું કહેવાય? આને શું કહેવાય? છોકરા મને કહેજો હોય હું જાવી પહેલા, કારણ કે નહીં તો મને આત્માને શાંતિ નહીં મળે. આ રમતનું નામ શું છે? કેવી આપણી પાસે રમતો છે? તમે વિચાર કરો, કેવી આપણી પાસે રમતો છે. આપણે ફ્રી ફાયર ના માણસો નથી ભાઈ, આપણે પબજી ના માણસો નથી. તો આપણી પાસે કેવી સરસ રમત છે. રમતના કારણે કેટલા વૃક્ષોનો પરિચય થતો હતો. સાવરકુંડલાથી અમે ખુદામણી રમતા રમતા કાના તળાવ ગયા હતા. એ ખુદામણી ખોડતા ખોડતા કાના તળાવ જઈને તો રસ્તામાં પીલુડી આવે, બોરસલી આવે, ગુલમોર આવે, ભટલો આવે, પીપળો આવે, લીમડો આવે, ખીજડો આવે, બાવળ આવે, પૈડા ખાતા જાય, હાંગરા ખાતા જાય, લીંબોળી ખાતા જાય, ગુલમોરનું ફૂલ તોડી અને એમાંથી એક ઓલું કાબર ચીતરું પાંદડી વાળું એની એક પાંદડી હોય ઈ ખાતા, ખાટી મીઠી લાગતી. બોરસલી ખાતા. બોરસલી કેટલાય જોઈ છે આમાં? બોરસલી કેટલાય જોઈ છે ખાલી? વિદ્યાર્થીઓને પૂછો, મોટા એ તો જોયું. બોરસલી ખાલી કેટલાય જોઈ છે? આ પરિસ્થિતિ. આમાંથી કેટલા લોકો દોકડીઓ ઓળખે છે? દોકડીઓ અત્યારે સ્કિનના રોગ બહુ વધ્યા છે. દાદર તરત મટી જાય. દોકડીઓ 15 થી લગાડો એ દાદર મટાડી. પણ દોકડીઓ આમાંથી કેટલા લોકો ઓળખે છે? આમાંથી કેટલા લોકોને પાણાફાડ ખબર છે? પાણાફાડ કેટલા લોકોએ પાણાફાડ જોઈ છે અથવા ખબર છે? ભાંગરો કેટલા લોકોને ખબર છે? ભાંગરો આપણે દેશી ભાષામાં કહીએ ભાંગરો વાટ્યો. પણ ભાંગરો વાટીએ તો શું થાય? ભાંગરો કેટલાને ખબર છે? જો પછી આપણે કઈ પર્યાવરણનું ધ્યાન નથી રાખતા, પણ પર્યાવરણ જ ક્યાં રહ્યું છે? ઝાડવાને ઓળખતા નથી તો ઝાડવા પ્રત્યે પ્રેમ કેવી રીતે થશે? ગાય વિશે એમને ઘણી બધી નથી ખબર, બકરી વિશે નથી ખબર, ભેંસ વિશે નથી ખબર. એમને લગતા શબ્દો છે એ જતા રહ્યા. ખપાટીયું કેટલાને ખબર છે? રાહ કેટલાને ખબર છે? હણેથો કેટલાને ખબર છે? ખબર હોય તો આમ એવું તો આમ નહીં. કેટલાને ખબર છે? હણેથો શબ્દ સાંભળો છે કેટલા સાંભળો છે? તો આ બધી આપણી સંસ્કૃતિ છે. આપણે એનાથી વિમુખ થયા. રમત કેવી હોવી જોઈએ? આંબલી પીપળી, ખુદામણી, ગરિયા, બાર સાયકલ લઈને આટા મારો, એનાથી હાઈટ વધશે. આનાથી મગજ શાર્પ થવા મળ્યા. મોબાઈલથી મગજ શાર્પ થવા મળ્યા. પણ 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટે છોકરાને જો ઊભા રાખીએ ને સાહેબ, તો ગામડાના શહેરના બધાયમાંથી 2-4 જણા પડી જાય છે. 2-4 જણા પડી જાય છે. હવે 12મા ધોરણમાં આવડા છોકરા આવી જાય છે કે આપણને એમ થાય કે આને જો 6ઠામાં મૂકી આવ્યા તો કોઈ ના ન પાડે. ઠીક આ અમારો ભૂલેલો ગગો ત્યાં આવી ગયો તો એમને લઈ લે. એવડી હાઈટ થઈ ગઈ, શરીર એવા થઈ ગયા. ખોરાકની તો વાત જ જવા દો. એક જગ્યાએ હું
હું ભાષણ આપવા ગયો મેં કીધું છોકરાઓ કુરકુરે ન ખાવા જોઈએ, છોકરાઓના દાંત જ કાઢે. મેં કીધું આ દાંત કેમ કાઢે છે? પછી ખબર પડી કે છોકરાઓ તો ઠીક, કેટલાક સાહેબો ખાતા. પછી એના કરતા આગળ ત્યાં મેં ગામમાં જોયું તો મમ્મી છોકરાને સ્કૂલે મૂકવા જાય તો એક મમ્મીના હાથમાં દફતર, છોકરું એની આંગળી પકડીને આયલા આવતું હોય અને મમ્મીના બીજા હાથમાં કુરકુરે પડી ગયું હોય, એટલે છોકરાને નાસ્તાનું થઈ ગયું. બોલો, આ મમ્મી જ ખવડાવે છે. ખાવાની કેટલી સરસ વસ્તુઓ ગામડામાં હતી. આપણું જાદરિયું સુરતમાં 1200 રૂપિયા કિલો મળે છે. પોંક ચોકમાં જાઓ, વરાછામાં પોંક ચોક છે, ત્યાં જાદરિયું 1100-1200 રૂપિયા કિલો મળે છે. એટલે બોલો, જાદરિયું આપણી વસ્તુ છે, આપણી વાનગી છે. જાદરિયું ખાઓ, લાપસી ખાઓ, કહાર ખાઓ, ઘણું ખાવા જેવું છે. આમાંથી કેટલાક શાકના આપણે નામ ભૂલી ગયા. ભગવાને અમને એ બાજુ વિસ્તારમાં એક ભાજી આપી છે, અહીંયા થાય છે કે નહીં ખબર નહીં. વાછેટીની ભાજી અહીંયા થાય છે. વાછેટી થાય છે. કેટલાય વાછેટીની ભાજી ખાધી છે. હા, બહુ ઓછી થાય, પણ એ આપણને અહીંયા કુદરતે આપેલું છે. આપણા માટે સૌથી સારું ફળ કયું એટલે તરત જ હમણાં કહું કે છે કીવી, ડ્રેગન ફ્રૂટ ને. આપણી આખી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે જામફળ સૌથી વધુ ખાવા જોઈએ. આપણને ઈ સૌથી વધુ ફળદાયી છે. ચાલો અહીંયા ધ્યાન. બીજો આપણો તમારે ટેવ પાડવાની છે, એક સરસ રીતે સૂવાની. બેનો ઝડપથી આવી જાય બધું. એટલે પહેલી આદત છે આપણે વ્યવસ્થિત સમયે સૂવા મળીએ. બીજી આદત, હા, નોળવેલ. આપણે એમ કહેતા નોળવેલ સૂંઘવા છે. આ કેટલીક ઔષધિઓ આપણી પાસે આંબળા છે, બેરડા છે, હરડે છે, દુનિયાની પાછળ ગાંડી છે, ત્રિફળા છે, આપણી આગળ નગોડ છે, સાહેબ આપણી આગળ ગળો છે. આ બધાના વિસ્તારપૂર્વક ઉપયોગો તો જાણો. ઘા બાજર્યું છે. આવા કેટલી વસ્તુ હું તમને કહી શકું, પણ એ મારે તો બે વિશે વાત કરવાની. પહેલી કે તમે વ્યવસ્થિત ટાઈમે સૂતા શીખો, ઉઠતા શીખો. ઊંઘ ઈ તમારો હક છે, એ આદત કેળવો. બીજું મારું વ્રત હતું 11 મહાવ્રત પૈકી એ છે કે રમતા શીખો. આંબલી પીપળી, પકડમ પટ્ટી, કુતામણી પણ રમો, ગરીએ પણ રમો. મોબાઈલનો પણ ઉપયોગ કરો, પણ જરૂર પડે એનો યોગ્ય ઉપયોગ કરો. ઘો બનીને મૂછ્યો હું બોલ્યો તો મારા શિક્ષકોને ઠીક, મારા વિદ્યાર્થીઓને ઠીક, મારા શિક્ષકોને પણ એ રમત નહોતી ખબર. ઘો બનીને મૂછ્યો ગામડાની બહુ પ્રખ્યાત રમત કે જે દાદા રમતા. ઘો બનીને મૂછ્યો તો એ કોઈને નહોતી ખબર. મહેમાન આવે તો આપણે ચા નહોતા પાતા, બે પીણા પાતા હતા. એ બે પીણાના નામ આજે બહેનોને પણ નથી આવડતા. આમલવરનું એક પીણાનું નામ છે આમલવરનું અને બીજા પીણાનું નામ છે બાપલો. હવે એમાંથી બને જ નથી ખબર પડતી. આમલવરનું ને બાપલો પાતા. ચા તો અંગ્રેજો લઈ આવ્યા અને ચા જેટલું એ કે બીજું ઝેરી તત્વ નથી. પણ આપણે હવે તો ચા ન પાઈએ તો ખોટું લાગી જાય. બોલો, આ સાંભળ્યું? કોઈને ઝેર ન પાવ તો ખોટું લાગી જાય. એવું થઈ ગયું કે એને તો ચા પાણીનું ન પૂછ્યું તો રાજી થવાનું. એમાં શું? બાપલો ને આમલવરનું એ આપણા પીણા છે. એટલે બીજી વાત મારે તમને કેવી છે, રમત શીખશો ને તો આ બધું આવડશે. હવે ત્રીજા વ્રત ઉપર જઈએ. વાંચન એ સૌથી મોટું વ્રત છે. સલમાન ખાનના પિતા સલીમ ખાને કીધું, એને જય વસાવડા ઇન્ટરવ્યુ લેવા ગયા ત્યારે સલીમ ખાને કીધું કે ये लड़का ज्यादा टिकेगा नहीं. એટલે જય વસાવડાએ કીધું કે આટલું સરસ કમાણી કરે છે તમે એમ કયો કેમ કહો છો કે ये लड़का टिकेगा नहीं? તો કે ये लोग पढ़ते नहीं है, વાંચતા નથી. કેટલા વિદ્યાર્થીઓ, ખરેખર દિલથી સાચો જવાબ આપજો, કેટલા વિદ્યાર્થીઓ અહીંયા એવા બેઠા છે કે એમના ભણવા સિવાય એમના 10 પુસ્તકો ઇતર વાંચ્યા છે? 10 પુસ્તકો વાંચ્યા હોય તો તમે આંગળી ઊંચી કરો, આપણને ગમશે. ભણવા સિવાય, ચોપડી સિવાય. આપણે કહીએ તો મેં વાંચ્યું છે, અત્યારથી હું સમાજ વિદ્યા વાંચતો આવ્યો છું, ગણિત વાંચતો આવ્યો છું, વિજ્ઞાન વાંચતો આવ્યો છું. ઘણા તો પરીક્ષા વખતે ગણિત વાંચતા હોય સાહેબ. આજે ગણિત વાંચતા હોય ને એનું તો આપણે સરવડામાં કાટલા ગોદડા ઓઢાડી સન્માન કરવું. ગણિતે વાંચી શકે એવા બિરલા પડ્યા છે ભારત દેશમાં. આગલા દિવસે ગણિત વાંચતા હોય એમને નાન્યાને ધાબળો ઓઢાડી દેવો છે. ગણિત વાંચવાનો વિષય જ નથી, વિજ્ઞાન વાંચવાનો વિષય જ નથી, અંગ્રેજી વાંચવાનો વિષય નથી. કેટલા લોકોએ 10 પુસ્તકો વાંચ્યા છે? ચાલો હું તમને 5 પુસ્તકના નામ આપું, એ તમે વાંચજો જ. આ 5 પુસ્તક વાંચ્યા વગર જો ઉપર આવ્યા તો અમે બધા તમારી પહેલા વૈયા જઈશું ને. હું ઘરવા નહીં દઉં તમને કોઈને. 5 પુસ્તક તમારે વાંચવાના છે. એમાં પહેલું પુસ્તક જે અત્યારે બેઠા શિક્ષકો
અને વિદ્યાર્થીએ વાંચવા જેવું છે એ પહેલું પુસ્તક છે વધામણા. ટેકનોલોજી ક્યાં જશે એનું તમારે જો સાર જોતો હોય તો વધામણા નામનું પુસ્તક તમારે વાંચવું જ જોઈએ. તમારી લાગણીને સંકૃત કરે એવું એક પુસ્તક છે આઈ કે વીજળીવાળાનું મોતીચારો, તમારે વાંચવું જ જોઈએ. મોતીચારો પુસ્તક ન વાંચ્યું તો જીવનમાં તમે કાંઈ વાંચ્યું નથી. નિરાશ થઈ જાય છે બાળકો, ડિપ્રેસ થઈ જાય છે, તો સાહેબ બે પુસ્તકના નામ આપો ને કે માણસ કોઈ દી નિરાશ ન થાય. એવા બે પુસ્તકનું નામ છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી, વૃદ્ધ માણસ ને દરિયો. આ પુસ્તક વાંચવું જ જોઈએ દરેક. અને સુખને એક અવસર આપો, ગીવ હેપીનેસ અ ચાન્સ, સુખને એક અવસર આપો. આ પુસ્તક દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ. આજના બાળકો કેટલાક પ્રશ્નો આપણને પૂછી ન શકતા પણ મનમાં મૂંઝાય છે. એ મૂંઝાય નહીં એટલા માટે એક પુસ્તક વાંચવું જ જોઈએ, એનું નામ છે પ્રિયજન. આ 5 પુસ્તક ખાલી વાંચી રાખો. મેં કીધું આ 5 પુસ્તક દરેકે વાંચવા જોઈએ. તો આ ત્રીજું વ્રત શું કરવું જોઈએ તો કે પુસ્તક વાંચવા જોઈએ. ચોથી વાત, કેટલા લોકો રાત્રે સૂતી વખતે ડાયરી લખે છે? કેટલા લોકો સૂતી વખતે, જો બેન લખે છે ડાયરી, હું લખું છું, કેટલી ડાયરીઓ ભેગી થઈ ગઈ. એ ડાયરીમાં હું લખવાનું કે આજ મેં શું શું કર્યું. તો કે એમ શું ફાયદો થાય, કરો, શરૂ કરો, ફાયદો થશે. શું ફાયદો થશે? તમે તમારું સ્વ મૂલ્યાંકન કરતા થશો. બહુ જરૂરી છે SWOT એનાલિસિસ. કેટલા લોકોને ખબર પડે છે SWOT એનાલિસિસ? તો હું શીખવાડું. પહેલા S લખવાનું. S એટલે સ્ટ્રેન્થ, તમારામાં કઈ તાકાત છે. દાખલા તરીકે હું સારું બોલી શકું તો એ મારી તાકાત કહેવાય. તમે સારું ગાઈ શકતા હોય તો તમારી એ તાકાત કહેવાય. હમણાં 3 દીકરીએ બહુ સરસ સ્તુતિ કરી તો એમની તાકાત છે. ટેકનોલોજી તો જેટલીભાઈની તાકાત છે. અંગ્રેજી તો મારીને દિગંતભાઈની ને રાઠવા સાહેબની